તો ખ્યાતિ હોસ્પિટલને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે। આરોગ્ય મંત્રીની સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ પણ બેઠક બોલાવી ખ્યાતિ હોસ્પિટલની તપાસ કરનારા પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। ઝોન 1ના ડીસીપી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે ચર્ચા કરવામાં આવી। પોલીસ તપાસના રિપોર્ટ અંગે ચર્ચા થશે। હોસ્પિટલ સામે લેવાનારા પગલાં અને આગામી ગાઈડલાઈન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ખ્યાતિ હોસ્પિટલને લઈને હવે બેઠકોનો દોર શરૂ થયો છે। હવે મુખ્યમંત્રીની બેઠક મળવા જઈ રહી છે, શું અપડેટ? બિલકુલ, મુખ્યમંત્રીની સાથેની બેઠક જે છે તે થઈ ચૂકી છે। આરોગ્ય મંત્રીએ મુખ્યમંત્રી સાથે આ બેઠક જે છે તે કરી હતી અને તેમના દ્વારા લેવાનારા પગલાં અને ખાસ જે સમીક્ષા કરવામાં આવી રહી છે તેનાથી મુખ્યમંત્રીને અવગત કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરી એકવાર જે છે આરોગ્ય મંત્રીએ બેઠક જે છે તે શરૂ કરી હતી। તેમના કાર્યદળ સાથે જ આ બેઠક મળી રહી છે, જેની અંદર આરોગ્ય વિભાગના અધિકારીઓ, કાયદા વિભાગના અધિકારીઓ, પોલીસ જે છે તેમના સ્થાનિક પોલીસ વસ્ત્રાપુરના પીઆઈ તથા ડીસીપી જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે। તમામ વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે। કઈ રીતે પગલાં જે છે તે હોસ્પિટલ સામે ભરવામાં આવી શકે છે, નવી એસઓપી તૈયાર કરવામાં કાયદાકીય જે પ્રક્રિયા આવશે સહિતની જે બાબતો છે તેના ઉપર સમીક્ષા કરવામાં આવી રહી છે। બિલકુલ મેહુલ, જોડાયેલા રહેશો, અપડેટ મેળવીશું। તો ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બનશે। હોસ્પિટલ અને તબીબો સામે પગલાં ભરવામાં આવશે। હોસ્પિટલની પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી હોવાની વાત સરકારે સ્વીકારી છે। આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે। પોલીસ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે। દરેક કેસની મેડિકલ રેકોર્ડ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે જઈ રહ્યા છીએ અને કયા પગલાં લેવા એ થોડા વખતમાં સાહેબ આપને બધાને બ્રીફિંગ આપશે। ઓકે, આપણે કાલની ટીમ મોકલી હતી, એ લોકો તપાસ કરે છે એટલે હવે એનો રિપોર્ટ અમે ફાઇનલ કરીને આપીએ। સાહેબને આજે રિપોર્ટ આપી હતી એટલે એ લોકો બધા એક્શન્સ પ્રપોઝ કરીને મીડિયા બ્રીફિંગ કરશે આપને। કાયદા વિભાગ અત્યારે બધી કલમોનું અભ્યાસ કરી રહ્યા છે। અમારે મેડિકલ સાઇડનું જોવાનું છે, લીગલ સાઇડ ઇઝ બીંગ એક્ઝામિન્ડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી।